આપણે પ્રમુખ સ્વામી મહારાજના ઉત્સવો કરીએ છીએ, તેવા ભક્તનું ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજ અહિત તો ચિંતવે નહીં, પણ અહિત થવા પણ ના દે. એટલી ક્લેરિટી આપણા મનમાં હોય તો ક્યારેય આપણને સત્સંગ કરવામાં મન પાછું નહીં વળે. અને કદાચ કંઈક આપણે સંસાર વ્યવહારમાં, કારણ કે ગ્રહસ્થાશ્રમ છે, આપણું કુટુંબ છે, આપણા સંતાનો છે, આપણા મિત્રો છે, આપણા સગાવાલા છે, એમાં કોક કદાચ આપણને સહકાર આપે ના આપે, કોક કંઈક અપમાન કરે ના કરે, પણ એ બધું હૈયામાં લગાડ્યા વગર આપણા મનમાં ક્લેરિટી હોય આમાં આપણું ક્યારેય અહિત થવાનું નથી. ભગવાન અને સંત આપણા જોડે છે. અને આ વાત હું ખાલી આપને કહેવા માટે નથી કહેતો, પણ જ્યારે હું મારી ડાયરીમાં જોતો હતો અને એમાં મેં જે ડેટ જોઈ, તો આ ડેટ હતી 24 સપ્ટેમ્બર 1985. અને પછી હું તમને કહું છું કે 2002ની સાલમાં અક્ષરધામ ઉપર અટેક થયો, એ પણ 24 સપ્ટેમ્બર જ હતી. કાંઈ આ 2 દિવસ સરખા છે એટલે હું કઈ વાત નતો કરતો, પણ આ ઇન્ટરેસ્ટિંગ છે એક પ્રકારનું. વોટ અ કોઇન્સિડન્સ. સ્વામીએ 24 સપ્ટેમ્બરે આવી વાત આપણને કરી હોય અને પછી 24 સપ્ટેમ્બરે વર્ષો પછી, દાયકાઓ પછી આવો